નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયશ્રી પરીખ. તુફાન એસબી ન્યૂઝમાં આપની સાથે. તો જોઈએ આજના વિશેષ સમાચાર. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સફકટ ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાં સંજાલી ગામ ખાતે સરપંચના ઉમેદવાર તરીકે અતિકાંશ સફાકત ભૈયાતે ઉમેદવારી કરી હતી. ગામમાં વિકટ પ્રશ્નોના નિરાકરણ માટે પરિવર્તનનો હુંકાર સાથે વિશાળ રેલી યોજી ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાવી હતી. અંકલેશ્વર ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ. સંજાલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સબકટ ભૈયાતની પરિવર્તન પેનલના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાં સરપંચ તરીકે અતિકાંશ સબકટ ભૈયાતે ઉમેદવારી નોંધાવી હતી અને પેનલના 10 સભ્યોએ પણ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં પરિવર્તન પેનલના ઉમેદવારો દ્વારા સંજાલી ગામમાં રેલી સ્વરૂપે બાઇક અને 50થી વધુ કારના કાફલા સાથે રેલી સ્વરૂપે તાલુકા પંચાયત ખાતે પોતાના સમર્થકો સાથે સબકટ ભૈયાતની પરિવર્તન પેનલે દાવેદારી નોંધાવી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આવનારા દિવસોમાં ગામના તમામ પ્રશ્નો જેમ કે આરોગ્ય, એજ્યુકેશન, ગંદકી, પ્રદૂષણ વગેરે જેવા મુખ્ય પ્રશ્નો તેમજ ગામના જે પણ નાના મોટા પ્રશ્નો હશે તેનું ચોક્કસ નિરાકરણ લાવવાની ગેરંટી આપી હતી અને સબકટ ભૈયાત તેમજ પરિવર્તન પેનલમાં વોર્ડ નંબર 1માં ભૈયાત સાહેલા આબિડ, વોર્ડ નંબર 2માં પુષ્પાબેન રાજેશભાઈ પટેલ, વોર્ડ નંબર 3માં હિતેશભાઈ પટેલ, વોર્ડ નંબર 4માં પરમાર જીતેન્દ્રકુમાર, વોર્ડ નંબર 5માં સબકટ ભૈયાત, વોર્ડ નંબર 6માં વસાવા પ્રકાશભાઈ ગોમાનભાઈ, વોર્ડ નંબર 7માં વસાવા અંજના મહેન્દ્ર, વોર્ડ નંબર 8માં પિંકલ અલ્પેશ પટેલ, વોર્ડ નંબર 9માં વસાવા હંસાબેન તેમજ વોર્ડ નંબર 10માં દરસુદ ઇસ્માઇલ ઇકબાલે ઉમેદવારી નોંધાવી હતી. આ વેળાએ સરપંચ પદના ઉમેદવાર સબકટ ભૈયાતે જંગી બહુમતીથી જીતની આશા વ્યક્ત કરી તમામ ગ્રામજનોનો આભાર માન્યો હતો. રિપોર્ટર શફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ. અમારા તુફાન એસબી ન્યૂઝમાં વધુ સમાચાર જોવા માટે યુટ્યુબને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને હા, સાથે ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં.